એક બાળક રોતું હોય તો પેલું શું કરીએ આપણે? એને તેડીને થપથપાવીએ. પેલું ટ્રાય તો આપણે એ કરીએ ને કે એને ચૂપ કરાવવાની કોશિશ કરીએ. એ નહીં કરાયું, એ રડતો જ હતો અને પેલી ઝૂલા ઉપર બેઠીને ઝૂલો ખાય છે. એને એકવાર બાળકને ચૂપ નહીં કરાયું. પછી આ 7-8 મિનિટ સુધી રડ કરતો હતો. તો જે સેન્ટર હેડ છે મીરા કરીને, એ અંદર આવે છે. એનું બોડી લેંગ્વેજથી ખબર પડે છે કે કેટલી ગુસ્સામાં આવીને એને સીધું બાળકને આમ ઉપાડીને ખૂણામાં આમ ફટકારી દીધું, ફેંકી દીધું અને એના થાઈસ ઉપર બેસી ગઈ, એના પગ ઉપર બેસી ગઈ. અને એનું એટલું મોઢું મારા દીકરાના મોઢાની પાસે હતું. હવે અમને ક્લિયરલી દેખાતું નથી કે એને કાંઈ ઇન્જેક્શન આપ્યું છે કે શું આપ્યું છે કે 1 સેકન્ડમાં બાળક રોતું ચૂપ થઈ ગયું. એના પગ ઉપર બેસીને એનું બોડી લેંગ્વેજ એને દબાવવામાં આવ્યું છે ગુસ્સામાં. તો આ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જેમાં એવા બાળકો આવે છે જેમાં વધારે હેલ્પની જરૂર હોય તો આ લોકો શું કરે છે? અને એ સીસીટીવી ફૂટેજ એ મીરા અંદર હતી અને એની સામે જ અમે જોયું, પણ એ એકવાર માનવા તૈયાર નથી. મેં 10 વાર એને કીધું તું એકવાર મને સોરી કહી દઈશ કે મેડમ મારાથી થઈ ગયું, હું તને જવા દઈશ, પણ એ માનવા જ તૈયાર નથી. કે એ કહે છે મેં બહુ પ્રેમથી એને તેડ્યું. જે માણસ એ વિડીયો જોશે એ કહેશે કે પ્રેમથી નથી તેડ્યું. એક 4.5 વર્ષના બાળકની સાથે આવી રીતે બિહેવ કરવાનું હોય. શું કાર્યવાહી કરી? કાર્યવાહી શું હોય? એની ઉપર સજા એને મળવી જોઈએ ને. હવે જો એ તો લો પ્રમાણે જે પણ અમે પોલીસનું સહાયતા લઈએ છીએ, એ લોકો જે સહાયતા આપશે, જે લો પ્રમાણે જે સચ્ચાઈના રાહમાં જે મળશે એ મળશે. પણ હા, ફરિયાદ